સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટલાઈને બેઠેલા અનંત 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 અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ ભગવત પ્રસાદ સ્વામી તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ભક્તો ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર બિરાજમાન છે. ભવ્ય અન્નકૂટનો ઉત્સવ થયો અને ત્યાર પછી જીવબા લાડુબા દાદા ખાચરના પ્રેમને વશ થઈ મહારાજે સંતો અને ભક્તોને પ્રબોધની સુધી ગરડા જ રોકાવાની વાત કરી છે. દરરોજ નિત નવી કથા થાય, પ્રશ્નનો સંવાદ થાય અને જ્ઞાન વાર્તા ભક્તોના હૈયા આનંદથી નાચી ઉઠે. એમાંય કારતક સુદ પાંચમ, છઠ, સાતમ, આઠમ દરરોજ બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. સાતમના દિવસે સ્વયં ગોપાળાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો અને આઠમનો દિવસ અથાષ્ટમ્યામ નિશારંભે કૃત સંધ્યા વિધિર હરિ નિરાજનાંતે કૃષ્ણસ્ય ન્યષિદત ભક્ત સંસદી. અષ્ટમીના દિવસે વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થઈ રહ્યા પછી એ દરબારની અંદર મોટી સભા થઈ છે. સભાની અંદર મુક્તાનંદ સ્વામી ઉભા થઈ મહારાજને હાથ જોડી વંદન કરી પ્રશ્ન પૂછ્યો છે. મહારાજ, સ્વામીન સ્વરૂપમ કૃષ્ણસ્ય બુભુત્સામ્યહમ અંજસા અસ્માકમ ઈષ્ટદેવસ્ય પ્રતિપાદ્યસ્ય ચાગમૈહિ. હે મહારાજ, શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ભગવાન એ વેદાદિક શાસ્ત્રોમાં સર્વના કારણ છે, સર્વ થકી પર છે. તો એ ભગવાનનું સર્વ કારણ સર્વથી પર એ સ્વરૂપ યથાર્થપણે કહેવામાં આવ્યું છે, પણ અમને યથાર્થ જાણવા ઈચ્છીએ છીએ. પહેલો પ્રશ્ન એ. બીજો પ્રશ્ન, ભગવાનનું સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપ, ભગવાનને સગુણ કેમ સમજવા, નિર્ગુણ કેમ સમજવા, એની વાત કહો મહારાજ. ત્રીજો પ્રશ્ન, મહારાજ, શાસ્ત્રોમાં ભગવાનને સાકાર અને નિરાકાર કયા છે તો કેવી રીતે સમજવા. ચોથો પ્રશ્ન, કર્તા અકર્તા કથમ ચસહ, ભગવાનને અકર્તા કેવી રીતે સમજવા. અને પાંચમો પ્રશ્ન, ભગવાન ધામમાં રહ્યા છે અને એ જ ભગવાન ભૂમંડળ ઉપર અવતાર ધારણ કરીને પધારે, એ બેમાં કઈ ફેર છે કે મહારાજ એ બે એક છે, એની વાત કહો. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નોથી મહારાજ રાજી થઈ મહારાજે સભાની અંદર ઉત્તર આપવાની શરૂઆત કરી. મહારાજ કહે, સાંભળો, સ્વામીના જે પ્રશ્નો છે ને એ પ્રશ્નોના ઉત્તર તમે હૃદયમાં ધારણ કરો તો હૃદયમાં ભગવાનનો સાક્ષાત્કાર કરાવી નાખે. અને સિદ્ધાંતોનો સાક્ષાત્કાર એમાં રહ્યો છે, જ્ઞાનનો સાક્ષાત્કાર આ પ્રશ્નમાં છુપાયો છે. અને પછી મહારાજે જે ઉત્તર આપવાની શરૂઆત કરી છે.
સૌથી પહેલા ભગવાન સર્વ કારણ, સર્વથી પર, સર્વ કારણ અને સર્વથી પર. પેલા તો સર્વ કારણ એટલે શું એ સમજાય તો સમજાઈ જાય. પછી સર્વથી પર એટલે શું એ વળી કેમ સમજવું પર. તો સર્વ કારણ ભક્તો, કારણ વિના કાર્ય હોય નહીં. માણસ કોઈ પણ કાર્ય કરે ને એના પાછળ ક્યાંક કારણ છુપાયેલું હોય. તો દુનિયામાં જેટલી પ્રવૃત્તિ થાય છે, અસંખ્યાત બ્રહ્માંડોમાં જેટલી પ્રવૃત્તિ થાય છે, એ સર્વ પ્રવૃત્તિનું જો કોઈ બીજ હોય ને તો ભગવાન છે, સર્વના કારણ. તમને વળી એવો પ્રશ્ન થશે ક્યાંક, તે આતંકવાદી હુમલો થાય તે એ ભગવાન કરાવે છે? હા, ઘણી વખત કે ભગવાન બધાયમાં રહ્યા છે, અંતર્યામી છે, સર્વ નિયંતા છે, બરાબર ને? તો આતંકવાદી હુમલા કેમ રોકાવતા નથી? સાચી વાત કે નહીં? હા, આતંકવાદી હુમલો રોકાવી દેવો જોઈએ ને. ભક્તો, ભગવાન સર્વ કારણ છે. બીજી વાત ભક્તો, ભગવાન જ્યારે માનવનો દેહ આવે ને ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણ વાપરવાની છૂટ આપે અને પોતે સાક્ષી રૂપે હૃદયમાં રહ્યા થકા જુએ છે મેં આપેલા ઇન્દ્રિયો અંતઃકરણ ક્યાં વાપરે છે, ક્યાં વાપરે છે. એમાં અતિ દુરુપયોગ થાય ને તો રોકે પણ ખરા ને જપ્ત કરી લે. જેમાં આપણે કોઈને મકાન ભાડે આપ્યું હોય તો કે રોજ રોજ ન જાય કે એ ભાઈ તું નળ કેમ ચાલુ રાખી દીધું આજે, રોજ રોજ જઈએ ઘરમાં, તું પંખો બંધ કરવાનું ભૂલી જાય છે. એ આપણે કેવા જઈએ ને, માલિક આપણે છીએ. લખાણ કર્યું છે કે ભાઈ બરાબર ઉપયોગ નહીં કરતો મકાન ખાલી કરાવશો. લખાણ યદ્યપી છે જ, પણ છતાંય આપણે રોજે રોજ આપણે ત્યાં જતા નથી કે તે આજે ફળિયામાં કેમ સાવરણી કાઢવાની ભૂલી ગયો છે, હું ખાલી કરાવીશું હવે ઘર. શું આપણે જઈએ છીએ એવું કરવા માટે? નથી જતા. ભગવાન ઇન્દ્રિયો અંતઃકરણ વાપરવાની છૂટ આપ્યા પછી પોતે સાક્ષી રૂપે જુએ છે કે ક્યાં વાપરે છે. જો એનો અતિ દુરુપયોગ કરે તો વચ્ચેથી પણ ખાલી કરાવે. અને એમાં પણ દુરુપયોગની અંદર પણ ભગવાનના ભક્તને હેરાન કરવા માટે કરે તો પોતે નારાજ પણ થાય અને ખાલી પણ કરાવે. તો અહીં કને સર્વ કારણ સર્વથી પર. તો સર્વથી પર, સર્વના આધાર એવા વાસુદેવ, સર્વના કારણ એવા વાસુદેવ. ગઈકાલે જ કથાની અંદર એ પ્રસંગને થોડી વાત કરી હતી. ભક્તો, કોઈ માણસ કંઈ કરી શકે છે એનું કારણ શું? આ માણસના શરીરમાં જીવ ન હોય તો આ હાથ હાલી શકે? ના હાલી શકે. આપણે સાદ કરી રામજી તો રામજી હોકારો દે? મૃત શરીર હોકારો દે? ન દે. એનો મતલબ કે મૃત શરીરની અંદર જીવ હોય ને તો હોકારો દે. હોકારો દે, હાથ પગની ચેષ્ટાઓ જોવા મળે, બધું ક્રિયા જોવા મળે. પણ આપણે કારણ શું લાગે? માણસમાં કાર્ય અકાર્ય જેટલું થાય છે પ્રવૃત્તિનું કારણ શું લાગે? જીવ લાગે કે આ દેહમાં જીવ છે ને એટલે માણસ કાર્ય અકાર્ય કરી શકે છે. પણ હકીકતમાં એ નથી. હકીકતમાં પણ માણસ આપણે જે કંઈ પણ કરી શકીએ છીએ એનું કારણ જો કોઈ હોય તો એ જીવની અંદર પણ ભગવાન રહ્યા છે ને એ છે. જીવની અંદર જગદીશ રહ્યા છે. એટલે કોઈ એમ કે મેં ભગવાન
છે એની ખાતરી શું? તો કે આપણે બોલીએ છીએ, આપણે ચાલીએ છીએ, એ જ ભગવાન છે એની ખાતરી છે. આપણી અંદર જીવ છે એટલે આપણે બોલી શકીએ છીએ એમ નથી, પણ આપણી અંદર જીવની અંદર જગદીશ રહ્યા છે અંતર્યામી, પણ મારા તમારાની અંદર ભગવાન રહ્યા છે એટલે હું ને તમે બોલી શકીએ છીએ, નહીતર ન થાય. ગઢડા મધ્યનું 31મું વચનામૃત, અને ત્યાં મહારાજે સ્પષ્ટતા કરી કે વિરાટ પુરુષનો 24 તત્વનું દેહ સર્જાઈ ચૂક્યું હતું, ઇન્દ્રિયો અંતકરણ બધું હતું, જીવ પણ હતો, પણ છતાંય વિરાટ કંઈ કાર્ય કરવા સમર્થ થયા નહીં. પણ ભગવાને જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એ વિરાટ પુરુષ કાર્ય કરવા સમર્થ થયા. તો ભક્તો, હું ને તમે કંઈ પણ કરી શકીએ છીએ એનું જો કોઈ કારણ હોય તો એ ભગવાન છે આપણી અંદર. એટલે સર્વના કારણ કોણ છે? ભગવાન છે. સર્વથી પર, સર્વથી પર. પર એટલે એક શ્રેષ્ઠના ભાવમાં પણ કહી શકાય. જેમ આપણું મકાન છે અને આ મકાન કરતા આપણો અહીંયા મકાનનો પ્લોટ બાંધકામ હશે તો માની લે કે 50 બાય 60 કે 50 બાય 100 ફૂટમાં હશે, પણ એના કરતા 5000 ફૂટનો બંગલો બાંધેલો હોય મોટા એટલા પ્લોટમાં, તો એ શું કહેવાય? આ મકાન કરતા એ શ્રેષ્ઠ કહેવાય, પર કહેવાય. શું કહેવાય? આના કરતા શ્રેષ્ઠ કહેવાય કે ન કહેવાય? કહેવાય. અને એના કરતા પછી હજી હતી 1000 વારના પ્લોટમાં, 10,000 વારના પ્લોટમાં બાંધેલો હોય તો એના કરતા શ્રેષ્ઠ. એમ ભક્તો, આપણે જે રહ્યા છીએ પર કેવી રીતે પર? તો સ્થાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્થાનની દ્રષ્ટિમાં પણ ભક્તો મૃત્યુલોક, આનાથી ઉપર બીજા 6 લોક છે, આનાથી નીચે બીજા 7 લોક છે. સૌથી ઉપર જેમ કે અત્યારે આપણે ભૂલોકમાં છીએ, જેને કે મૃત્યુલોક. આનાથી ઉપર ભૂવરલોક આવે, એમાં પિતૃનો નિવાસ છે. એનાથી ઉપર સ્વર્ગલોક આવે, એમાં દેવેન્દ્રાદિ દેવતાઓનો નિવાસ છે. એનાથી ઉપર મહરલોક આવે, એમાં અર્યમાદિ પિતૃદેવ છે એનો નિવાસ છે. એનાથી ઉપર જનલોક આવે, એમાં ભૃગુઆદિ ઋષિઓ છે. એનાથી ઉપર તપલોક છે, એમાં પણ ભૃગુઆદિ ઋષિઓ રહે છે. અને છેક ઉપર બ્રહ્મલોક, એમાં એટલે સત્યલોક, અને ત્યાં બ્રહ્માજી રહ્યા છે. આનાથી નીચે બીજા 7 લોક છે, એમાં પણ અતળ, વિતળ, તળાતળ, રસાતળ, અતળ, વિતળ, સુતળ, તળાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ. એમાં પણ અતળ, વિતળ અને સુતળ, આ 3ની અંદર દૈત્યોનો નિવાસ છે. પછી તળાતળ, મહાતળ ને રસાતળ, આ 3ની અંદર એ નિશાચર જીવો છે એનો નિવાસ છે, અને છેક પાતાળની અંદર સર્પોનો નિવાસ છે. તો 14 લોકનું બ્રહ્માંડ છે. હવે આ બ્રહ્માંડ 14 લોકનું, અને આ જ પ્રશ્નને જો ઉપનિષદની અંદર જઈએ તો ભક્તો એક અદ્ભુત સંવાદ છે બૃહદારણ્યક ઉપનિષદની અંદર ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય ઋષિનો. ગાર્ગી એટલે ભક્તો ભારત વર્ષની એક પરમ સન્નારી એક વિદુષી વિદ્વાન સ્ત્રી. કેવી વિદ્વાન હશે કે એ વખતે ભૂમંડળમાં યાજ્ઞવલ્ક્ય ઋષિની સમાન કોઈ વિદ્વાન નહોતો. એ જમાનામાં યાજ્ઞવલ્ક્ય ઋષિ બ્રહ્મર્ષિ, બ્રહ્મવેત્તા મહાપુરુષ હતા. અને જનક મહારાજાએ એ બહુ દક્ષિણાંક યજ્ઞ કર્યો. આગળ પણ કથા આવી છે. બહુ દક્ષિણાંક યજ્ઞ કર્યો, અને આ દક્ષિણાંક યજ્ઞમાં કેવું તો કે ગાય દાનમાં આપવાની, 10,000 ગાય દાનમાં આપવાની. અને એ ગાય પણ કેવી તો કે એક ગાયના એક શિંગડા ઉપર 10-10 તોલાભાર સોનું મઢેલું હોય, આવી ગાયો.
હવે એ ગાયો દાનમાં આપવી હતી, આ પ્રશ્ન અમને પેલા એમ થતો કે આવું કોઈ કરતું હશે. પણ હમણાં એક માંડવીમાં એક હરિભગત આવ્યા હતા અમદાવાદથી. હા, અને એ જોયું હો, એ ચાંદીથી ગાયના શિંગડા મઢે એવા શિંગડા તૈયાર કરીને લઈ આવ્યા હતા. હા, ગાયને માટે હાર ગૌ પૂજન કરવા માટે ખાસ આવ્યા હતા અમદાવાદથી. અને ગાયના માટે હાર, ગાયના તમામ શણગાર એમ. ત્યારે એમ થાય કે ચાંદી મઢેલા શિંગડા ને સુવર્ણથી મઢેલા શિંગડા શાસ્ત્રોમાં કીધું છે, બરાબર ને? તો એ તો રાજા જનક મહારાજા, અને એને દાનમાં આપવાનો પણ બ્રહ્મર્ષિ હોય, બ્રહ્મવેત્તા હોય, એને મારે ભેટમાં આપવું છે. એમાં આવી ગયા યાજ્ઞવલ્ક્ય ઋષિ સભાની અંદર. હવે એને તો ખબર નહીં, એ તો ધ્યાનમાં ઉતરી ગયેલા. જનક રાજા આવીને જાહેરાત પણ કરી દીધી કે આ સભાની અંદર જે બ્રહ્મવેત્તા મહાપુરુષ હોય એને આ 1000, કોઈ જગ્યાએ 1000 કે 10,000 અમારે ગાયો દાનમાં આપવી છે, હકીકત છે. પછી ગાયો પણ એક ખૂણામાંથી બીજી જગ્યાએ એને ઊભી રાખવામાં આવી, આ ગાયો દાનમાં આપવાની છે. હવે જે બ્રહ્મવેત્તા હોય, હવે આખી સભા ઋષિઓની ને બ્રાહ્મણોની, હવે વિદ્વાનોની, હવે એમાં કોણ જીવ ઉભો થાય, બધા પ્રશ્નો પૂછે. તું તારી જાતને બ્રહ્મવેત્તા સમજે છે એમ? કોણ ઉભો થાય, સાહસ કોણ કરે? તારી જાતને બહુ શ્રેષ્ઠ સમજે છે એમ? કોઈ ઊભું નહોતું થતું. સભામાં અંદર 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 ચર્ચા ચાલતી હતી. અને એમાં જનક મહારાજા તો એલાન કરીને રાજા ગાદી ઉપર બેસી ગયેલા. યાજ્ઞવલ્ક્ય ઋષિ જાગ્યા, આંખ ખોલી તો અંદર અંદર ગપ વાતો ચાલતી હતી, પણ શું આગળ જાહેરાત થઈ ગઈ કઈ ખબર નહોતી એને. એટલે જનક રાજાના જાહેરાતની કઈ ખબર ન હોવા છતાં પણ યાજ્ઞવલ્ક્ય ઋષિ આંખ ખોલી સામે ગાયો જોઈ એટલે તરત જ યાજ્ઞવલ્ક્ય ઋષિના એક શિષ્ય સાથે હતા નાના, સામસ્રવા એનું નામ. સામસ્રવાને કીધું, સામસ્રવા, અહીંયા ગાયો રાજા પાસે છે, રાજા ગૌ પ્રેમી છે, અને આપણા આશ્રમમાં ગાયની જરૂરિયાત છે, તો એક કામ કર, આ બધી ગાયો છે ને આપણા આશ્રમ તરફ લઈ જા. રાજા ના નહીં પાડે, આપશે. હવે આ કેમ જીતે એને આપે એવી વાત તો એને ખબર નહીં. એટલે જેવી સામસ્રવા ગાય લેવા જાય ને એટલે બધા બોલવા લાગે, હો એ તમે તમારી જાતને બ્રહ્મવેત્તા સમજો છો એમ? પેલા પુરવાર કરો કે તમે બ્રહ્મવેત્તા છો, પછી ગાયને હાથ અડજો. અને પછી એમાં જે પ્રશ્નનો મારો ચાલ્યો, એક પછી એક પ્રશ્નો પૂછવામાં આવ્યા. એમાં ગાર્ગી ઊભા થયા, અને ગાર્ગીએ પ્રશ્ન પૂછ્યા કે પૃથ્વી કિમ પ્રોત, પૃથ્વી શેમાં પ્રોત છે, શેમાં પરોવાયેલી છે? મહારાજે વચનામૃતમાં કીધું, પૃથ્વી છે એ જળની અંદર છાણાની પેઠે તરે છે. પૃથ્વી કરતા જળ છે એ અનંત ગણું છે. જળ કરતા તેજ, તેજ કરતા વાયુ, વાયુ કરતા આકાશ. આમ એક એક થી ચડિયાતા સ્થાનકો છે. તો અહીં કને કીધું પૃથ્વી તો કે જળમાં, જળ શેમાં? તો કે વાયુ, વાયુ શેમાં? તો કે અંતરિક્ષમાં, અંતરિક્ષ શેમાં? તો કે જનલોક, જનલોક તો કે એ ગંધર્વલોક, ગંધર્વલોક શેમાં છે? તો કે આદિત્યલોક, આદિત્યલોક તો કે ચંદ્રલોકમાં, ચંદ્રલોક તો કે નક્ષત્રલોકમાં, નક્ષત્રલોક શેમાં છે? તો કે દેવલોક, દેવલોક શેમાં ઓતપ્રોત છે? એક એક થી ઊંચા સ્થાનો છે આ બધા. તો એને કીધું કે ઇન્દ્રલોકમાં, ઇન્દ્રલોક શેમાં? તો કે પ્રજાપતિનો લોક, અને પ્રજાપતિ એટલે ભક્તો બ્રહ્માજીનું ઉપર છેક આ બ્રહ્માંડ 14 લોકનું છે, એમાં ઉપર છેક સત્યલોક છે ત્યાં. હવે એનાથી કોઈ શ્રેષ્ઠ સ્થાન ખરું? ત્યારે કીધું કે હવે આમ 14 લોકથી બહાર જઈએ એટલે પછી ચિદાકાશ આવી જાય, ભગવાનનું ધામ આવી જાય, અક્ષર બ્રહ્મનો પ્રકાશ આવી જાય. એટલે કીધું બ્રહ્મલોક. પછી બ્રહ્મલોક કરતા શ્રેષ્ઠ જ્યારે પ્રશ્ન આવ્યો ત્યારે જનક રાજાએ કીધું કે આ અનંત કોટી બ્રહ્માંડોમાં ઈશ્વરની સૃષ્ટિમાં એ બ્રહ્મલોક એટલે કે અક્ષરધામ કરતા શ્રેષ્ઠ કોઈ સ્થાન નથી, શ્રેષ્ઠ કોઈ સ્થાન નથી. અને એના કરતા શ્રેષ્ઠ સ્થાન આ બ્રહ્માંડમાં, અનંત કોટી બ્રહ્માંડમાં, ઈશ્વરની સૃષ્ટિમાં છે નહીં. અને તમે પ્રશ્ન કરશો કે એનાથી શ્રેષ્ઠ શું, પર શું, તો તમારો પ્રશ્ન મિથ્યા કહેવાશે. એટલે તમારું માથું છે ને
એ ધડથી જુદું થઈ જશે. એટલે ગાર્ગી શાંત થઈ ગયા. એવું અક્ષરધામ, પરથી પણ પર, ધામાક્ષરમ તુ યત્તસ્ય તદ બ્રહ્મ મુચ્યતે યસ્યૈક સૂક્ષ્મ દેશોપી કોટિ કોટ્યર્ક ભાસુરઃ. એવું જે ભગવાનનું ધામ, એ ધામ પણ કેવું તો કે એના એક સૂક્ષ્મ પ્રદેશની અંદર પણ એક સાથે કરોડ સૂર્ય ઉદય થયા હોય અને એના કરતા પણ વધુ પ્રકાશ એ અક્ષરધામનો છે, એના એક પ્રદેશનો છે, સૂક્ષ્મનો છે. અને એ જે પ્રકાશ છે એને ચિદાકાશ કહે છે. યદુચ્યતે ચિદાકાશમ ધ્રુવમ આકાશવત સદા. અને એ ચિદાકાશ જે છે, અને એ ચિદાકાશની અંદર પણ શું તો આગળ કે છે નવીન નીર, એની અંદર પણ નવીન મેઘની સમાન શ્યામ સુંદર મૂર્તિ એવા ભગવાન, એ ભક્તો ઉજ્જવળ કાંતિને ધરનારા ભગવાન શોભી રહ્યા છે. હવે જે અક્ષરધામનો એક અંશ, એ પણ કેટલો હતો તો કે કરોડ સૂર્યનો એક ભેગા ઉદય થયા હોય તો એના કરતાંય એ એક અંશ અક્ષરધામના પ્રકાશનો એ વધી જાય. એવું હવે એ અક્ષરધામનો પૂર્ણ પ્રકાશ છે એ પણ અનંત કોટી બ્રહ્માંડના એ કોટીમાં ભાગમાં પણ આવે નહીં. આવો ભગવાનના એક એક રોમમાં તેજ છુપાયેલું છે. અને આવા ભગવાન અક્ષરધામને વિશે રહ્યા છે. અક્ષરધામને વિશે રહ્યા છે એ પરથી પણ પર છે, એટલે પરાત્પર કહીએ છીએ આપણે એને. શું કહીએ છીએ? પરાત્પર. એનાથી કોઈ પર છે નહીં, પરાત્પર કહીએ છીએ, પરાત્પર. અને એ ભગવાન, એની સેવા કોણ કરે છે તો કહે છે શ્રીદામા વિશ્વક્ષેનાદિક પાર્ષદો ભગવાનની અખંડ સેવામાં રહ્યા છે. છત્ર ચામર વીંજણો એ ભગવાનને અનંત ઉપચારોથી ભગવાનની અખંડ સેવા કરે છે. અરે એટલું નહીં, એ ભગવાનના આયુધો સુદર્શનાદિભિ સ્વાશ્રયી મૂર્તિભિ મદભિ રૂપાસિત, આયુધો પણ ભગવાનની સેવામાં રહ્યા છે. ભક્તો, આવા અનંત ઐશ્વર્યો અણિમાદિક અષ્ટ સિદ્ધિઓ જેની સેવામાં છે, અનંત અક્ષરધામના મુક્તો એ ભગવાનના ચરણ કમળની પૂજા કરે છે, એવા ભગવાન એ ધામમાં બિરાજે છે. અને એ પરથી પર છે. એવી રીતે ભગવાનને સમજવા, આવી રીતે વાત એ મહારાજે એ મુક્તાનંદ સ્વામીનો પહેલો પ્રશ્ન, ભગવાન સર્વના કારણ છે, સર્વથી પર છે, એ કેવી રીતે સમજવા, અને એની એ વાતને પ્રેમાનંદ સ્વામીએ જાણે કે કીર્તનના રૂપમાં કહી હોય કે ભગવાન ધામમાં કેવા બિરાજમાન છે, તો એની વાત અદ્ભુત પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં કહે છે. દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય, દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય. એ જૂની રખત સબ દુઃખ જાય, એ જૂની રખત સબ દુઃખ જાય, દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય. દિવ્ય સિંહાસન દિવ્ય સુખાસન, દિવ્ય સિંહાસન દિવ્ય સુખાસન, દિવ્ય તેજ કે માય, દિવ્ય રમાપતિ દિવ્ય કરત રતિ, દિવ્ય રમાપતિ દિવ્ય કરત રતિ, દિવ્ય ચરણ ચિતલાય બેઠે, દિવ્ય સભાપતિ રાય બેઠે, દિવ્ય સભાપતિ રાય. દિવ્ય
રતન જરે દિવ્ય મુગટ ધરે દિવ્ય રતન જરે દિવ્ય મુગટ ધરે દિવ્ય પરત નિત પાય દિવ્ય છતર ધરે દિવ્ય ચમર ધરે દિવ્ય છતર ધરે દિવ્ય ચમર ધરે પ્રેમાનંદ આગે ગાય પ્રેમાનંદ આગે ગાય દિવ્ય સભાપતિ રાય બેઠે દિવ્ય સભાપતિ રાય એ જૂની રખત સબ દુઃખ જાય એ જૂની રખત સબ દુઃખ જાય દિવ્ય સભાપતિ રાય બેઠે દિવ્ય સભાપતિ રાય એ જ ભગવાન જે દિવ્ય ધામની અંદર રહ્યા છે. દ્વિભુજશ સદા સ્વામી ભક્તિભ્યો નિજ દર્શનમ ચતુર્ભુજાદિ રૂપેણ દત્તે ક્વાપી તદીચ્છયા. એ જ ભગવાન પોતાના ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે ક્યારેક ચતુર્ભુજ રૂપે દર્શન આપે, ક્યારેક અષ્ટભુજ રૂપે, ક્યારેક શસ્ત્રભુજ રૂપે પણ દર્શન આપે છે. મુક્તાનંદ સ્વામીનો બીજો પ્રશ્ન, ભગવાન નિર્ગુણ સગુણ કેવી રીતે છે, ભગવાન સાકાર નિરાકાર કેવી રીતે છે એની વાત કહું. ભગવાનને ભક્તો નિરાકાર, ભગવાનને નિરાકાર ન પ્રાકૃતા ગુણા તસ્મિન સંતિ ઇત્યુક્ત સનિર્ગુણ. ભગવાનને વિશે પ્રાકૃત ગુણો નથી, માયા. આપણે પણ ભગવાન ઘણીક વખત એવું હોય, ભૂમંડળ ઉપર ભગવાન અવતાર ધારણ કરે ને ત્યારે રીસ આવ્યો ઘણીક વખત, એ ખીજાય, એ ક્યારેક રડે. ભગવાન રામચંદ્રજી સીતાજીનો જ્યારે હરણ થયું તો ભગવાન રામચંદ્રજી રડે. અને કોઈ પુરુષ હોય અને એની સ્ત્રી મૃત્યુ પામી હોય ને પાછળ જેમ બિચારો દુઃખી થાય એની પેટે ભગવાન દેખાવ કરે, રડતા હોય એવો દેખાવ કરે. અને ત્યાં સુધી કે ઝાડવાઓને પૂછે, અરે તમે કે મારી સીતાને જોઈ? હવે લાગે છે એમ કે માણસ જેવું, પણ ભક્તો એ કેવળ એનો લૌકિક દેખાવો છે. પણ ભગવાન છે એ કેવા છે તો કે એની અંદર આપણામાં જેવો ક્રોધ છે, આપણામાં જેવો લોભ છે એવો લોભ ભગવાનમાં નથી. માયાના ગુણોથી રહિત છે, એટલા માટે એને નિર્ગુણ કયા છે. દિવ્ય ગુણોથી તો યુક્ત છે જ, પણ પ્રાકૃત માયાના જેવો આકાર એનો નથી એટલે એને નિરાકાર કીધા, અને માયાના ગુણો નથી એટલે એને નિર્ગુણ કીધા. બાકી એને ગુણ પણ છે દિવ્ય, અને ભગવાનને આકાર પણ છે, આકાર પણ છે અને ગુણ પણ છે. પણ ભક્તો હવે તકલીફ એ છે કે જેમ આગળ કીધું ને કે ભગવાનના અક્ષરધામના એક અંશમાં પણ કેટલો પ્રકાશ છે તો કે કરોડ સૂર્ય એક ભેગા ઉદય થયા હોય, અને કરોડ સૂર્ય એક ભેગા ઉદય થાય ને જે પ્રકાશ હોય ને એના કરતા પણ અક્ષરધામના એક અંશમાં અધિક પ્રકાશ છે. એક અંશમાં પણ અધિક પ્રકાશ છે. તો હવે ઘણીક વખત એ ભક્ત હોય, જે ભગવાનનો જે ભગત છે, એની સાધન ભૂમિકાના યોગ્ય કરીને હવે એ પ્રકાશની દેખી શકે, પણ પ્રકાશના મધ્યમાં ભગવાનને દેખી ન શકતો હોવાના કારણે એ શું કહેતો કે ભગવાન નિરાકાર છે, એ ભગવાનને આકાર નથી. તો દિવ્ય આકારના કારણે ભગવાનને દિવ્ય આકાર છે પણ એ અતિશય પ્રકાશના કારણે દેખી શકતો નથી, એટલે ભગવાનને નિરાકાર માની બેસે છે. પણ ભક્તો ભગવાન તો સાકાર મૂર્તિ જ છે. તો હવે પ્રશ્ન ત્યાં આવીને ઉભો રહ્યો વળી પાછો કે જો ભગવાન સાકાર હોય તો સર્વત્ર વ્યાપી કેમ શકે?
એકદેશ સ્થિતસ્યાપી પૂર્ણત્વમ તસ્ય તેજસા સર્વત્રાસ્તિ યથાર્કસ્ય શૃણવત્ર વચનમ વિદેહે. તો ભગવાન સાકાર, અહીંયા તમે જ છો ભક્તો, આપણે સાકાર છીએ. કેવા છીએ? આપણો આકાર છે ને. હવે તમે માંડવીના દરિયા કિનારે તમે અહીંયા બેઠા બેઠા પહોંચી શકો? ન પહોંચી શકો ને. હા, નિરાકાર હોય વ્યાપી શકે, પણ સાકાર કેમ વ્યાપી શકે? ત્યારે મહારાજે એનો ઉત્તર આપતા પણ કીધું, સૂર્યનારાયણ ભગવાનને વિભુજ છે, પણ એનો પ્રકાશ છે ને એ સમગ્ર ભૂમંડળમાં જેમ વ્યાપીને રહ્યો છે, એમ ભગવાન એ અંતર્યામી શક્તિએ કરીને સમગ્ર ભૂમંડળમાં જીવ પ્રાણી માત્રમાં એવું કોઈ સ્થાન નથી કે જ્યાં ભગવાન નથી, વ્યાપીને રહ્યા છે. અને એ પોતાના ધામમાં પણ રહ્યા છે. અને એટલા માટે ભગવાન સાકાર છે, નિરાકાર હોય તો જ વ્યાપી શકે એવું નથી. નિરાકાર હોય તો જ વ્યાપી શકે એવું નથી. અને નિરાકાર હોય ને તો ભક્તો આપણું કામે ન થાય, સાકારથી જ આપણું કામ થાય. આ એક ભાઈ આમ સાકાર નિરાકારના રવાડે ચડી ગયેલા. એમાં તો કેવું હોય ખબર છે કે એક એવો પ્રસંગ બનેલો, કરફ્યુ જેવું લાગ્યું હશે, અટક ચાલુ થયું હોય ને, એમાં ચારે બાજુ પોલીસ બંદોબસ્ત હતો. અને એક ભાઈ ગાડી લઈને નીકળ્યા, આમ લ્યુના લઈને. એના આગળ લાઈટ નહીં, એટલે પોલીસ વાળાએ પકડ્યા. ઉભો રે, લાઈટ નથી, લાવ 500 રૂપિયા. એટલે પેલો ભાઈ પણ થોડો આ જમાનાનો ખાધેલો, સમજ્યા ને. એટલે એ હસતા હસતા કે સાહેબ તમે ગજબ કરો છો ને, ચારે બાજુ આટલો બધો પ્રકાશ છે ને, મારી એક ખાલી લ્યુનામાં આટલું ટમટમ્યું હોય, તમને શું ફરક પડી જાય? આ રોડ લાઈટ તો બળતી હતી જ બધે, ચારે બાજુ આટલો પ્રકાશ તો છે. હવે મારે એક ખાલી લ્યુનામાં આટલું આગળ ટમટમ્યું નથી. હવે એ લાઈટનો કેટલો પ્રકાશ થાય વધી વધીને, એમાં શું ખાટું મોરું થઈ જાય તમને? તે લાવ 500 રૂપિયા મંડી પડ્યા છો. તે વાતે સાચી ને. રોડ લાઈટ તો ચાલુ જ હતી. અને સ્કૂટરમાં કે આપણે બધા હોય એમાં હેડલાઇટનું શું પ્રયોજન છે? અંધારું હોય તો દેખાય, આટલું જ પ્રયોજન છે ને, કે નહીં? પ્રયોજન તો આટલું જ છે. ચારે બાજુ આટલી લાઈટ છે, તો હવે એમાં આટલામાં ન હોય એમાં શું ફરક પડી જાય? બોલો સાહેબે કે ફરક પડે, જોઈએ, નિયમ છે એટલે જોઈએ, ફરક પડે, લાવ રૂપિયા. તો કે સાહેબ નહીં મળે. તો કે વાંધો નહીં. એટલે સાહેબે નીચા નમી ટાયરમાંથી હવા કાઢી નાખી. ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખી એટલે તરત જ ઓલો ખીજાણો, એ સાહેબ હવે હું ઘરે કેમ પહોંચીશ? ત્યારે સાહેબે હસતા હસતા કીધું, પોલીસ વાળો એનાથી માથાનો હતો, તો કે ચારે બાજુ આટલી બધી હવા છે, ટાયરમાં ન હોય તો શું ફરક પડે? ચારે બાજુ આટલી બધી હવા તો છે, ખાલી ટાયરમાં ન હોય તો શું ફરક પડે? ટાયરમાં હોય ને તો હું ને તમે સુખેથી એનો ઉપયોગ કરી શકીએ. એમ ભક્તો ભગવાન નિરાકાર છે, પણ એ સાકાર બનીને આવે અને એની ઉપાસના ભજન કરીને તો હું ને તમે મારીને તમારી મોક્ષની ખીચડી પાકે, નહીતર અહીંયા જ બેઠા રહેવાય. સમજ્યા ને? સાકારની ઉપાસના છે. તો ભગવાનને નિર્ગુણ કયા છે? એનું કારણ માયાના ગુણથી રહિત, પણ ભગવાન દિવ્ય ગુણોથી યુક્ત છે. અને ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ અને સગુણ સ્વરૂપ સમજવું, એનામાં પણ મહારાજે એ જ વાતને મધ્યનું 31મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાને બહુ સ્પષ્ટતાથી વાત કરી છે, નિર્ગુણ અને સગુણની વાત. ભક્તો, જ્યારે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ભગવાન ધામમાં બિરાજમાન છે. ભગવાને સંકલ્પ કર્યો બ્રહ્માંડો સર્જવાનો, એટલે સર્જવાનો સંકલ્પ કર્યો
એટલે ભગવાનમાં 6 ગુણો રહ્યા છે અસાધારણ. જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ. આ 6 અસાધારણ ગુણો ભગવાનમાં રહ્યા છે. એમાં આ 6 ગુણો અસાધારણ રહ્યા છે. એમાં વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. વાસુદેવ ભગવાનમાં ષડગુણે સંપન્ન છે, પણ જગતની ઉત્પત્તિ કરવા માટે અનિરુદ્ધ સ્વરૂપેણ માયયાસ્તુ રજો ગુણમ ગૃહીત્વા બ્રહ્મ સંજ્ઞાસન બ્રહ્માંડમ સૃજતિ પ્રભુ. અનિરુદ્ધ સ્વરૂપે ભગવાન એ રજોગુણનો સ્વીકાર કરે છે, અને એ રજોગુણનો સ્વીકાર કરે અને જે બ્રહ્માંડનું સર્જન થાય એ ભક્તો એ ભગવાનની અંદર 2 ગુણ જોવા મળ્યા સર્જન માટેના. પછી પ્રદ્યુમ્ન રૂપે તો કે એનું પોષણ કરે. સપ્રદ્યુમ્ન સ્વરૂપેણ વાસુદેવોખિલમ જગત સત્વમ માયા ગુણમ ધૃત્વા પાતિ વિષ્ણુ પ્રજાપતિ. અસૌ વિરાજ પુરુષ કથ્યતે લોકપાલક મુક્તિમ ચતુર્વિધામ દત્તે સ્વભક્તેભ્ય સુરારિહા. ધામમાં રહ્યા છે વાસુદેવ સ્વરૂપ, પણ એનામાંથી 2 ગુણોનું વિશેષ પાલન કરવા માટે એ ભક્તો સત્વગુણને ધારણ કરે છે ને વિષ્ણુ રૂપે થઈ અને જગતનું પોષણ કરે છે. એ 2 ગુણ જગતને પાલન પોષણ કરવા માટેના એ, અને પછી 2 ગુણ દ્વારા સંકર્ષણ અને સંકર્ષણથી સંહાર શંકરનું કાર્ય છે. તો સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ જે ભગવાનના રૂપો છે એને સગુણ કયા છે, અને ભગવાનનું વાસુદેવ જે સ્વરૂપ છે એને નિર્ગુણ કહ્યું છે. એવી રીતે ભક્તો સગુણ અને નિર્ગુણ, અને બીજો ભાવ સગુણ અને નિર્ગુણ મૂર્તિનો તો કે માયાના ગુણોથી રહિત છે એટલે ભગવાન નિર્ગુણ છે, અને દિવ્ય ગુણોથી યુક્ત છે એટલે ભગવાન સગુણ છે. એવી રીતે મહારાજ કે એ શાસ્ત્રોનો મત છે. ભગવત્પાદ રામાનુજાચાર્ય અને ઉદ્ધવાચાર્યનો મત છે. હવે વાત સગુણ નિર્ગુણ આવી ગઈ, સાકાર નિરાકાર આવી ગઈ. હવે એનાથી આગળ કે ભગવાન ધામમાં રહ્યા છે એ ભગવાન અને અહીંયા અવતાર ધારણ કરી, બેમાં ફરક છે કે બે ભિન્ન છે કે એક જ છે? હા, બે એક છે કે ભિન્ન છે, આવો પ્રશ્ન આવે ત્યારે મહારાજ કહે એમાં કોઈ ભેદ નથી. ભેદ નથી એટલે દિવ્ય રૂપમાં કોઈ ભેદ નથી. હવે ઘણીક વખત હા, જેમ ભાગવતમાં દ્રષ્ટિ કરીએ તો ઋષભદેવ ભગવાનનો અવતાર છે, પણ એવી ચેષ્ટા કરે ભગવાન હોવા છતાં પણ માણસ ન કરે એવું કરે, બરાબર. અને એનું શરીર દાવાગ્નિમાં બળી ગયું તો પણ કઈ પરવા ન કરી, દિવ્ય મૂર્તિ હોવા છતાં પણ. અરે અહીં કને ભગવાને સ્વયં મહારાજ ભગવાન કૃષ્ણની વાત કરે છે. ભગવાનની મૂર્તિને આ લોકમાં હોય માણસ જેવા દેખાતા હોય છતાં એને દિવ્ય શું કામ સમજવાના? આપણા જેવા જ દેખાય છે છતાં એને દિવ્ય શું કામ સમજવાના? તો મહારાજ કહે હવે જ્યારે વસુદેવ દેવકી થકી જન્મ થયો ત્યારે ખાતરી આપવા માટે પેલા એ દર્શન આપ્યું એને, બરાબર. હવે દર્શન આપ્યું, એ દર્શન આપણાથી આપણે કરાવી શકીએ કોઈને? તો આપણે માઇક છીએ ને દિવ્ય છે. બીજી વાત તો કે યશોદાજીને મુખમાં વિશ્વરૂપ દેખાડી લો. યશોદાજીને હા, મૃદ ભક્ષણ લીલા, ભગવાન માટી ખાધી અને પછી માટી ખાધી ને એટલે ચાળી ખાધી કે કાનાએ માટી ખાધી, માએ મોઢું ખોડ્યું તો મોઢામાં બ્રહ્માંડ દેખાડ્યું. એને માઇક કેમ કહેવાય? લાગે છે આપણા જેવું જ શરીર, બધું આપણા જેવી જ ક્રિયા છે, પણ છતાં એ માઇક નથી. અરે એટલું નહીં, એ જ ભગવાનને ખાંડડિયા સાથે બાંધ્યા. આ તમારે 2 લીમડા ઊભા છે, આમને આમ યમલાર્જુનના 2 વૃક્ષો ઊભા હતા ફળિયામાં, આમને આમ જો આ તમારે જેમ 2 લીમડા ઊભા છે ને આમને આમ યમલાર્જુનના 2 વૃક્ષો ઊભા હતા, અને ભગવાન એટલી રમત કરેલી,
ઘરની અંદર જ મટુકી ફોડેલી બધું રેલમ છેલ દહીં મધીની થયેલી દહીં દધીની, અને પછી માં ખીજાઈને ભગવાનને બાંધવા માટે પાછળ દોડ્યા. ભગવાન પકડાય નહીં, માં પરસેવે રેપછેપ થઈ ગયા. ત્યારે માન ભગવાને એની પ્રેમને વશ થઈને પકડાયા. દોરડું બાંધે તો બે આંગળ દોરડું ટૂંકવું પડે, અને પછી ભગવાને સંકલ્પ કર્યો તો એ દોરડાથી પાછા બંધાઈ ગયા. જે ક્ષણવાર પેલા બે આંગળ ટૂંકવું પડતું હતું, બીજું હલાડે તોય બે આંગળ જ ટૂંકવું પડે, અને પાછું ભગવાને ઈચ્છા કરી તો એ દોરડામાં પાછા બંધાઈ ગયા. જે ટૂંકવું પડતું હતું એનાથી જ, જે બે આંગળ ટૂંકવું પડતું હતું એ જ દોરડાથી બંધાયા. પછી ખાંડળિયા સાથે બાંધ્યા તો ખાંડળિયા ઉપર ઘડીક બેઠા હતા, પણ યમલાર્જુનના બે વૃક્ષો સામે દ્રષ્ટિ કરી ભગવાને, અને બે વૃક્ષમાં રહેલા જે જીવ હતા ને ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરતા જોયા ને, એટલે ભગવાન હવે 2-4 વર્ષની ઉંમરનો બાળકને ખાંડળીઓને ઢસડતો ઢસડતો આ બે ઝાડની વચ્ચેથી નીકળે. બાબા તમારો પોતરો નીકળે, એમાં પોતરો કે પોતરી બે ઝાડની વચ્ચેથી, બરાબર. હવે તો બાંધવાની સિસ્ટમ નીકળી ગઈ. પેલા વાડીમાં કામ કરતા હોય ને માણસો, છોકરાનો પગ બાંધી નાખે ઝાડ સાથે. હા, એ હવે ભાગી ગયું બધું. હા, કામ કરતા હોય એટલે ઘરમાં બાંધી જાય. હે પણ ભગવાન બંધાયેલા, કમરથી બંધાયેલા, પગ તો બાંધે પણ કમરથી બાંધેલા. અને આવી રીતે બે વૃક્ષમાંથી પાસ થાય ને પછી ખાંડળીઓ મોટો એટલે એ અટક્યો, અને ભગવાન આમ થોડો ઝાટકો મારે, ખેંચે જોરથી અચાનક, અને બે ઝાડ પડી જાય. માન્યમાં આવે નાનકડું 2-4 વર્ષનું છોકરું આમ નીકળે ને ઝાપટો મારે ને એમાં આ બે ઝાડ પડી જાય. તો એને કેમ માઇક સમજવાય? એ કોઈ દુનિયાનો માણસ કરી શકે? ન કરી શકે. દિવ્ય જ છે. ભગવાન અવતાર ધારણ કરે તો પણ કેવા છે? દિવ્ય છે. અરે એટલું નહીં, વાછરડાઓના રૂપ ધારણ કર્યા. પેલા બ્રહ્માજી વાછરડા ચોરી ગયા, ગોવાળોના રૂપ ધારણ કર્યા, બરાબર. જેટલા વાછરડા, જેટલા ગોવાળોને લાકડીઓ બધું પોતે થયા. પછી બ્રહ્માજી ને પોતાની ભૂલ ઓળખાઈ. હા, તો બ્રહ્માજીને પાછું ચતુર્ભુજ રૂપે પણ દર્શન કરાવ્યું. તો એને કેમ માઇક કહેવાય? એ તો છે જ દિવ્ય મૂર્તિ, છે જ દિવ્ય મૂર્તિ, પણ માઇક કેમ કહેવાય? એટલે આગળ પણ ઘણા બધા પ્રસંગો કહે છે. પણ ભક્તો, એ ભગવાન લાગે છે માણસ જેવા, પણ કેવા છે? દિવ્ય મૂર્તિ છે. એટલે ભગવાન અવતાર ધારણ કરે છે ત્યારે એ ભગવાન અને ધામમાં રહ્યા ભગવાન ભિન્ન છે, એટલે કે દિવ્ય ભાવ સહિત જ હોય છે. એમાં કઈ ભેદ સમજાય નહીં. અને મહારાજે અહીં એક ભગવાન કૃષ્ણ નારાયણના અવતારના એક ચરિત્રનો પ્રસંગ યાદ કરાવીને મહારાજ કહે છે, કાલિય નાગનું દમન કર્યું, કાલિય નાગનું દમન કર્યું, અને યમુનાના જળને નિર્વિષ કીધું. કોઈ માણાથી થાય? ગાયો અને ગુવાળોની રક્ષા કરી, એ શું માણાથી થાય? પેલા દાવાગ્નિની અંદર વ્રજવાસીઓ સૂતેલા હતા, અને દાવાગ્નિ લાગ્યો જંગલમાં, અને બધાનું રક્ષણ કરવું એ શું માણાથી થાય? ન થાય. મુંજ વનમાં દાવાગ્નિ લાગ્યો તો, અને ત્યારે ગાયો અને ગોવાળોનું રક્ષણ કરવું એ શું માણાથી થાય? ગોવર્ધન પર્વત ઉપાડવો એ શું માણાથી થાય? આપણે આટલો પથ્થરો ઉપાડવો હોય ને થોડીક વાર પકડી રાખવું હોય ને, ખાલી વજન મૂકો ને, ખાલી હાથ એમને ખાલી 5 મિનિટ આમ ઊંચો રાખીએ તો થાકી જાય છે. વજનની તો વાત જ દૂર રહી. ખાલી હાથો અમસ્તા જ, કોઈ વસ્તુ હાથમાં ન હોય અને આમ હાથ ઊંચો રાખવો હોય તો આપણે શું કરીએ છીએ? થાકી જાય છે. અને ગોવર્ધન પર્વત મારા પ્રભુએ એને ઉપાડ્યો. 7 દિવસ સુધી એ આંગળીના ટેરવા ઉપર એને ધારણ કર્યો. તો એને માણા જેવા કેમ કહેવાય? તો દિવ્ય મૂર્તિ જ છે ભગવાન. અરે આ બધી વાત મહારાજ એટલા માટે કહે છે કે ભક્તો, ભગવાન આપણા જેવા દેખાય છતાં એને આપણા જેવા માનવા નહીં. આ બધી કથાઓ મહારાજ એટલા માટે કહે છે કે કથાઓ સાંભળીએ ત્યારે ક્યારેક ભગવાનના ક્રિયામાં, ક્યારેક
માનુષિક ભાવનું પ્રધાનપણું દેખાતું હોય, ગોપીઓની સાથે ક્રીડા કરતા હોય. અરે ભગવાનની ક્યારેક કેટલીક ક્રીડાઓ અને આચરણ એવું લાગે કે આવું તો માણસને ન શોભે, માણસને પણ ન શોભે એવું લાગે. પણ છતાંય ભક્તો એ માણસ નથી, એ સાક્ષાત નારાયણ છે. માનવ બુદ્ધિથી ભગવાનનો તોલ ન કાઢી શકાય. એ ભગવાન તો દિવ્ય છે અને છે. ભગવાન તો દિવ્ય જ છે. ભક્તો, એ વસ્ત્રહરણની કથા આવે, અરે કોઈ બેન દીકરીઓ નાતી હોય અને એના કપડાં લઈને ઝાડ ઉપર ચડી જવું, એમ લાગે કે આવું તો કોઈ અમે નથી કરતા, ભગવાને આવું કર્યું. પણ ભક્તો, મને ને તમને વસ્ત્ર દેખાય છે. કારણ શું? તો કે હું ને તમે માણસની છે ને ભક્તો, આ આંખની મર્યાદા છે. આ આંખની મર્યાદા છે. હું ને તમે ચામડાનું શરીર દેખી શકીએ, પણ ભક્તો માણસનું હૈયું ક્યાં વાંચી શકીએ? વાંચી શકીએ? નથી વાંચી શકતા. માણસનું હૃદય નથી વાંચી શકતા આપણે. દુનિયાની બધી ભાષા આવડે, પણ ભક્તો આ ભાષા આવડતી ન હોય. આ બીજી એક વખત સાંભળેલું, એક બાપા 80 વર્ષની ઉંમરે ડોસીને છૂટાછેડા દીધા. લ્યો, 80 વર્ષની ઉંમરે. હવે લગ્ન થયા એને 65 વર્ષ થઈ ગયા. જૂના જમાનામાં 15 વર્ષે લગ્ન થઈ ગયા હોય, 65 વર્ષ લગ્ન થઈ ગયા. 65 વર્ષે એ ડોસીને નહોતો સમજી ગયો બાબો. 65 વર્ષ ડોસી ભેગો રહ્યો તો ડોસીનું હૃદય ન વાંચી શક્યું, જેના કારણે એને છૂટું પડવું પડ્યું. તો આ તો ભગવાન છે. ભક્તો, માણાને નથી વાંચી શકાતું. આપણી આ આંખ છે ને નથી દેખી શકતી, આ કાન નથી સાંભળી શકતા હૃદયની વાત. અને અહીંયા ભગવાન કૃષ્ણની જે વસ્ત્રહરણની જે કથા છે, એ બારેથી વસ્ત્ર છે, પણ ગોપીઓના હૃદયની જે એક ઈચ્છા છે, તમન્ના છે, એ વ્રત કોના માટે કરતી હતી ગોપીઓ? ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને પામવા માટે કરતી હતી. એટલે બહારથી ચામડાની આંખોથી લાગતું હોય એમ માઇક ચરિત્ર લાગે, માણાને ન શોભે એવું લાગે, પણ ભગવાન માણા જેવા નથી. એ તો દિવ્ય મૂર્તિ જ છે, નક્ષિક દિવ્ય મૂર્તિ છે. અરે એટલું નહીં, જ્યારે વ્રજવાસીઓ ઈચ્છા કરી ત્યારે ભગવાને એને બધાને વૈકુંઠનું દર્શન કરાવ્યું. હા, વૈકુંઠનું દર્શન કરાવ્યું. અરે ગોપીઓની સાથે રાસ મંડળની અંદર એક ગોપી એક કાન, એક ગોપી એક કાન, અનંત રૂપે થઈ ભગવાને તમામ ગોપીઓના ભાવ પૂર્ણ કર્યા. તો એ સામાન્ય માણસ ના, ભગવાન તો દિવ્ય મૂર્તિ છે. ભગવાન સંપૂર્ણ નક્ષિક દિવ્ય મૂર્તિ છે. અરે યમુનાના ધરામાં અક્રૂરજીને શેષશાહી રૂપે દર્શન આપે. અરે કંસનો વધ કરતા ભગવાન દિવ્ય રૂપે જુદા જુદા સ્વરૂપે દર્શન આપે. મુચકુંદ રાજાને પણ દર્શન આપે. સાંદીપની ઋષિના પુત્રને યમપુરીમાંથી પણ પાછો લાવી આપે. આ કોઈ સામાન્ય માણસનું કામ છે? ના, ભગવાન દિવ્ય મૂર્તિ છે. અરે દુશાસને અત્યારે કદાચ કોઈ હલવાઈ ગયા હોય ને, પૈસામાં અટકી ગયા હોય, તો આપણે ડાયરેક્ટ અહીંયાથી ગૂગલ પે કે યુપીઆઈ પે કરીને પેમેન્ટ થઈ જાય. પણ તમને અને અત્યારે તમે હવે તો એ ભાગી ગયું, બ્લિંકિટમાં 10 મિનિટમાં ડિલિવરી થઈ જાય. અહીંયાથી કોઈકને ભૂખ લાગી છે ને આપણે એમ થાય કે ભાઈબંધ બિચારો ભૂખ્યો છે, એડ્રેસ એનું નાખો ને પેમેન્ટ અહીંયાથી કરો, તો 10 મિનિટમાં ભોજન ત્યાં પહોંચી જાય. બરાબર? શું પહોંચી જાય? હોમ ડિલિવરી. પણ ભક્તો, આ દુનિયાની આ એક હોમ ડિલિવરી, આ હોમ ડિલિવરી ભગવાનમાંથી જ શીખ્યા છે બધા. પણ આવી હોમ ડિલિવરી કોઈ ન કરી શકે. કઈ હોમ ડિલિવરી? દ્રૌપદીને કૌરવ સભાની અંદર પ્રસંગ આવે અને વસ્ત્ર ચીર ખેંચવાની જ્યારે વાત આવી, ચીર હરણની વાત આવી, દુશાસને સાડી ખેંચી, અને ત્યારે હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, દુનિયાના બધા કોડ લાગુ પડે, પણ આ એક એવો કોડ છે અનંત કોટી બ્રહ્માંડના નિયંતાનો, અને એ કોડ એ દ્રૌપદીજીએ લગાડ્યો. અને ભક્તો, સાડીઓ ક્યાંથી આવે? દુશાસન સાડી ખેંચતા ખેંચતા થાક્યો, લોતપોત થઈ ગયો, પરસેવે રેપઝેપ થઈ ગયો, એ ઢગલો થઈને ઢળી પડ્યો.
પણ સાડીઓ ન ખૂટી. હા, આ દુનિયાનો એવો કોડ નંબર, પરમાત્માનું સ્મરણ, એ મૂર્તિ ભક્તો ગમે તે અવસ્થામાં, ગમે તે સ્થાનમાં, ગમે ત્યાં હોઈએ અને એને સંભાળીને આવી જાય. હા, ગમે ત્યાં, ગમે એ અવસ્થામાં હોઈએ, સંભાળીને આવી જાય. હા, ત્યાં પછી નેટવર્ક નથી પકડતો, પ્રોબ્લેમ નથી હો. અહીંયા તમે ક્યાંક જંગલમાં ગયા હો, નેટવર્ક ન પકડે તો અટવાયા હો તો મદદ ન પહોંચે, ફોન ન લાગે. પણ આ તો એવી ભક્તો અનંત કોટી બ્રહ્માંડના નિયંતાની. કારણ શું? અહીંયા તો હૃદય વીણાના તાળ, હૃદયની સાથે આત્માનો સંબંધ છે અને એ સંબંધ શાશ્વત છે. એટલે દિવ્ય મૂર્તિ, અને દિવ્ય મૂર્તિ ભગવાનના સારથી હોવા છતાં પણ ભગવાને એ અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું. ભક્તો, એ નારદજીને એક દિવસ એમ થઈ ગયું, સમજ્યા ને, કે મારું વાલું બધા એકમાં થાકી પડેલા તો ભગવાનનું આમાં આ બધી 16,000 ને આ બધી પત્નીને કેમ બધું હાલતું હશે બધું, એમ નીકળી ગયા તપાસ કરવા. ત્યાં જેટલા મેલમાં ગયા ને તો બધા મેલમાં ભગવાન દીઠા લ્યો, જ્યાં જાય ત્યાં. પેલા અષ્ટપટરાણીના મેલમાં ગયા તો ત્યાંય જોયા. પછી જેટલા મેલમાં ગયા, નારદજી આટા ફેરા કરતા થાકી ગયા. તો ભક્તો, આ માણાથી ન થાય. માણા પકડાઈ જાય ઘણા હો, આલા બધા હોય આવા બધા મસ્તારામ, ઘરવાળી ને બારવાળી જુદી જુદી હોય. પછી પકડાઈ જાય તો ભોપાળો બારે પડી જાય. એ બે રૂપ ધારણ નથી કરી શકતા. માણાની વાત જુદી છે ભક્તો. આ તો જગદીશ ભગવાન. અને ભક્તો, અનંત વાતો. એટલે ભગવાનના આ માનુષિક દિવ્ય ચરિત્રો ઉપરથી એક વાત સ્પષ્ટ છે કે ભગવાન ભૂમંડળ ઉપર માણા જેવા દેખાય તો પણ કેવા છે? દિવ્ય મૂર્તિ જ છે. એનામાં ક્યારેય પણ શંકા કરવી નહીં. અનંત પ્રકારના ચરિત્રો ભગવાન ગમે એવા કરે તો પણ એ દિવ્ય જ છે. એ દિવ્ય છે અને છે. અને ભક્તો, એ એકી સાથે અનંત રૂપ ધારણ પણ કરે. એકી સાથે અનંત રૂપ. આમ જોવા જઈએ તો ભક્તો, જ્યારે સમુદ્ર મંથનનો પ્રસંગ છે, હવે કાચબાનું રૂપ કોણે ધારણ કર્યું? હવે એની જ પીઠ ઉપર મંદરાચળ પર્વત. ઈ કોણ? ભગવાન પોતે. બરાબર. હવે પાછું બધું માર્ગદર્શન ઈ પોતે આપે. વામન સ્વરૂપ ધારણ કર્યું ત્યારે, બરાબર. અને વળી પાછું મોહિની રૂપ ધારણ કર્યું. એક બાજુ પીઠ ઉપર આખું મંદરાચળ પર્વત ધારણ કરીને બેઠા છે, બીજી બાજુ દેવતા દાનવોની પંગત થતી હોય તો વળી પાછું મોહિની રૂપ ધારણ કરીને અમૃત પીરસતા હોય. લ્યો, એક સાથે અનંત રૂપ પણ પોતે ધારણ કરે. અરે, પોતે ખાલી એક બે નહીં, અમૃતનો કુંભ લઈ આવે. ધન્વંતરી પણ પોતે છે, ધન્વંતરીને પણ ભગવાનના અવતાર કીધા. તો અનંત અવતાર ધારણ એકી સાથે પણ કરે. અને ભક્તો, એ પોતાના ભક્તના ભાવને પૂર્ણ કરવા માટે એ ભગવાન જેટલા રૂપ ધારણ કરે તમામ દિવ્ય છે. એમાં અને ધામમાં જે રૂપ છે એમાં ભેદ સમજવો નહીં. આવી અદ્ભુત વાત મુક્તાનંદ સ્વામીના ઉત્તરમાં મહારાજે કરી છે. આગળ પણ હજી ઘણી બધી વાતો મહારાજ કરી છે. એ આગળના કથા સત્રમાં સાંભળશું. અહીંયા કથાને વિરામ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની